एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामिनारायण भगवाननी जय। श्री सत्संगी जीवन नामना અત્યંત મહાપવિત્ર અને શ્રી હરિની લીલાઓથી સબર એવા આ અદ્ભુત ગ્રંથની આપણે કથા વાર્તા સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ચાતુર્માસના પવિત્ર સમયની અંદર આજે બીજા દિવસે આપણે સૌ કથાને આગળ દબાવવાનો પ્રયત્ન કરીએ। આપણી પાસે સૌથી અગત્યનું અને આપણા માટે ખૂબ જ ફાયદાકારક કહેવાય એવું એ છે કે આપણને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની સંપૂર્ણ કથા વાર્તા સાંભળવાનો લાભો પ્રાપ્ત થાય છે। કારણ કે સામાન્યતઃ જ્યારે કથા પારાયણ થતી હોય તો 5 દિવસ અથવા તો 7 દિવસ 9 દિવસ એવી રીતે થાય તો એ સમયે વક્તા સમયની મર્યાદાને અનુસાર જે અગત્યના હોય તેવા પ્રસંગોનું જ રસપાન કરાવે। એટલે એને કારણે ઘણા બધા પ્રસંગો એવા હોય છે કે જે શ્રોતાગણ એના જાણની અંદર આવતા જ નથી, કારણ કે સામે સમયની મર્યાદા એ બાદ કરતી હોય છે। પરંતુ આપણી પાસે ખૂબ બહોળા પ્રમાણની અંદર સમયની ઉપલબ્ધિ છે। સમગ્ર ચાતુર્માસ દરમિયાન લગભગ 120 કરતા પણ વધુ દિવસ સુધી આપણે આ કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીશું। એટલે ઘણા લાંબા સમય સુધી લાભ પ્રાપ્ત કરવાથી આપણને લગભગ બધા જ પ્રસંગોનું શ્રવણ થશે। એટલે આપણા માટે બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય। આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી કહેવાય, કારણ કે આપણને આવી ઉપલબ્ધિ મળી। હવે વાત કરીએ તો મૂળ ગ્રંથ તરફ જવાનો પ્રયત્ન કરીએ। ગઈકાલે આપણે શતાનંદ સ્વામી કોણ છે, તેઓને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ કેવી રીતે થઈ અને આ સદગ્રંથ રચવાની તેમની મનોજિજ્ઞાસાને ભગવાન સ્વામિનારાયણે કેવી રીતે પરિપૂર્ણ કરી એ બધી બાબત વિશે આપણે સૌ જાણ્યા। આ ગ્રંથ શતાનંદ મુનિએ રચ્યો અને ત્યારબાદ જ્યારે સત્સંગ સમાજની અંદર પણ ધીરે ધીરે આ ગ્રંથનો પ્રચાર પ્રસાર થવા લાગ્યો, એટલે મુક્ત મુનિ અર્થાત મુક્તાનંદ સ્વામી તેમને આ ગ્રંથનું મહાત્મ્ય રચ્યું। જેવી રીતે દરેક ગ્રંથ હોય તો એનું મહાત્મ્ય લખવામાં આવે છે। મહાત્મ્ય એ બીજા કોઈ સ્થાનમાં લખાયું હોય, એ જ ગ્રંથમાં હોય એવું જરૂરી નથી, બીજા કોઈ સ્થાનની અંદર પણ લખાયું હોય છે। એટલે મુક્તાનંદ સ્વામીએ આ ગ્રંથનું મહાત્મ્ય રચ્યું। એ મહાત્મ્યની અંદર મુક્તાનંદ સ્વામી કહે છે કે એક વખત ગઢપુરની અંદર આચાર્ય રઘુવીરજી મહારાજ અને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ આ બંને આચાર્યો એ વિરાજમાન હોય છે, સભા કરીને બેઠા હોય છે। અને એવા વખતે શતાનંદ મુનિ એ સભાની અંદર આવે છે। એટલે આ બંને આચાર્યો તથા સંતગણ
એ શતાનંદ મુનિને વિનંતી કરે છે કે પ્રભુ, તમે કૃપાળુ છો, જ્ઞાની છો અને મહાન એવા સત્સંગી જીવન એ નામના ગ્રંથની તમે રચના કરી છે, માટે એનું જે મહાન જ્ઞાન છે એ અમને બધાને પણ આપો, એવી અમારા પર કૃપા કરો. શતાનંદ મુનિએ તુરત જ બંને આચાર્યોનું તથા સંતોનું માન રાખી અને સત્સંગી જીવન ગ્રંથની પારાયણ ગઢપુરની અંદર જ ગોપીનાથજી મહારાજના મંદિર સમક્ષ શરૂ કરી. લાંબા સમય સુધી આ પારાયણ ચાલી અને યથાયોગ્ય સમયે પારાયણની પૂર્ણાહુતિ પણ થઈ. જ્યારે આ પારાયણની પૂર્ણાહુતિ થઈ એટલે બધા જ ખૂબ આનંદિત થયા અને શતાનંદ મુનિનો વારંવાર જયઘોષ કરતા કરતા પોતાને સ્થાને ગયા. પરંતુ અહીંયા એક હેમંતસિંહ નામના રાજા એ આવ્યા અને વિનંતી કરે છે કે હે પ્રભુ, તમે આ ગ્રંથ કહ્યો એ સાંભળી અમને બધાને ખૂબ આનંદ વ્યાપ્યો. અમે બધા ખૂબ રાજી થયા, પરંતુ પ્રભુ, આ ગ્રંથનું શ્રવણ કેવી રીતે કરવું, વક્તાએ આનું વક્તવ્ય કેવી રીતે કરવું, એનો શ્રોતા કેવો હોવો જોઈએ, વક્તા કેવો હોવો જોઈએ, કેવા સ્થાનની અંદર આ શાસ્ત્રનું શ્રવણ કરવું, આનું મહાત્મ્ય કેવું છે, એ સગળી બાબત મને કહી સંભળાવો. ત્યારે શતાનંદ સ્વામી ખૂબ જ વિસ્તારપૂર્વક, ખૂબ જ ઊંડાણથી શ્રોતા, વક્તા, સ્થાન ઇત્યાદિ તમામની માહિતી આપે છે. માહિતી ખૂબ જ લાંબી છે અને ખૂબ ગહન છે, કારણ કે એ તો જો આપણે વર્તમાન સમયને અનુરૂપ થઈએ અને વર્તમાન સમય વિશે આપણે સગળું જો પાલન કરવાનો પ્રયત્ન કરીએ તો ખૂબ અઘરું બને એવું છે. કારણ કે આમાં કહ્યું કે ભાઈ શ્રોતા, તો શ્રોતા કેવો હોવો જોઈએ, તો સ્વચ્છ થઈ, પવિત્ર થઈ, સવારે સ્નાનાદિક પરવારી પોતાને નિત્યકર્મ, પૂજા કર્મ ઇત્યાદિ કરી અને વક્તા પાસે આવે, વક્તાને વિનંતી કરે કે પ્રભુ, મને આ કથાનું શ્રવણ કરાવો. ત્યારબાદ શ્રોતા જે તે ગ્રંથનું પૂજન કરે અને ગ્રંથની સમક્ષ પણ પૂજન અર્ચન ઇત્યાદિ કર્યા બાદ કથા શ્રવણ કરવા માટે શુદ્ધ પવિત્ર ચિત્ત થઈ અને બેસે. ઓછામાં ઓછું 1.5 પ્રહર સુધી કીધું કે અહીંયા કથાનું શ્રવણ કરવું. પાછા સમયની પણ ખૂબ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ કેવા કેવા સમયને અનુરૂપ થઈ અને આ કથાનું શ્રવણ કરવું. તો 5 દિવસથી લઈ 7 દિવસ, 9 દિવસ, 15 દિવસ, 1 માસ, 2 માસ અને ચાતુર્માસ, આવા અલગ અલગ સમયની અંદર પણ આનું શ્રવણ કરવાની વિધિ બતાવી. વક્તાના પણ લક્ષણોનું વર્ણન કર્યું, કેવા સ્થાનની પસંદગી કરવી, કેવા સ્થાનની અંદર કથા કરવી અને કેવા સ્થાનમાં ન કરવી, એની પણ ખૂબ છણાવટ કરેલી છે. પણ સગળું એ જોતા આપણને એવું થાય કે આપણે અત્યારે જે સ્થાનકમાં બેઠા છીએ એ અતિશય ઉત્તમ સ્થાન છે, જે શ્રોતાઓ છે તે પણ અતિશય ઉત્તમ છે એવું આપણને અહીંયા જણાય છે. માટે એક પ્રકારે કહીએ તો શતાનંદ મુનિએ જે આજ્ઞા કરી એમાં આપણે બધા બરાબર બંધ બેસતા છીએ, એટલે એ પણ આપણા સૌ માટે ખૂબ આનંદની વાત છે. મુક્ત મુનિ આજ મહાત્મ્યની અંદર આગળ વાત કરે છે કે એક વખતના સમયે જ્યારે શતાનંદ સ્વામી આ બધી વિનંતી કરી રહ્યા હોય છે, તે જ વખતે કોઈક વિપ્ર એ આવી શતાનંદ મુનિને નમસ્કાર કરે છે અને શતાનંદ મુનિને કહે છે કે પ્રભુ, તમારી કથાનું શ્રવણ કરવાથી હું પાપ મુક્ત થયો છું. મારા હૃદયને ખૂબ શાંતિ વ્યાપી છે અને તમે મારા ઉપર ખરેખર કૃપા કરી છે. આવી જ કૃપા દ્રષ્ટિ અમારા ઉપર વરસાવજો અને સતત હું આ સત્સંગમય રહું તેવી પણ અમારા ઉપર દયા દ્રષ્ટિ રાખો. ઇત્યાદિ વાર્તાલાપ કરી વિપ્રતો પોતાના સ્થાને ચાલી જાય છે. પરંતુ અહીંયા બેસેલા હેમંતસિંહ રાજાને પ્રશ્ન થાય છે અને શતાનંદ મુનિને પૂછે છે કે આ વિપ્ર કોણ હતો, એના એવા તો શું મનના કાર્યો પૂર્ણ થયા છે, સિદ્ધ થયા છે કે જેને વશ થઈ એ અત્યારે આવા બધા પ્રકારના વચનો ઉચ્ચારે. ત્યારે શતાનંદ મુનિ એના સમસ્ત વૃત્તાંતની વાત વિસ્તારપૂર્વક કરે છે.
સતાનંદ સ્વામી કહે છે અંતરદેશ એ નામનો એક સુંદર દેશ એ ઉત્તર ભારતમાં છે અને એ મધ્યે કાનપુર નામનું એક નગર, રમણીય નગર એ આવેલું છે, જ્યાં સતત ભગવદ ભક્તિની ગુંજ ઉઠતી હોય છે અને ત્યાં જ બ્રાહ્મણો એ ઉચ્ચ સ્વરે કહેવાય કે વેદોનું ગાન કરતા હોય છે. આવું સુંદર રમણીય નગર છે. એ નગરની અંદર માધવરામ એ નામનો એક વિપ્ર હતો. એનો પુત્ર હતો કલ્યાણજી. આ કલ્યાણજી એને દૈવેચ્છાવશ પોતાના તમામ પૂર્વ જન્મો એ વિશેની યાદી આવે છે. જ્યારે રાત્રે સૂતો હોય છે એટલે એને પૂર્વ જન્મ કેવા કેવા થયા, એની સાથે કેવી કેવી ઘટનાઓ થઈ, એ બધું યાદ આવવા લાગ્યું. પૂર્વ જન્મ એ ખૂબ જ સાચી વાત છે, આપણા શાસ્ત્રોએ કરેલી વાત છે અને એની અંદર કોઈ દિવસ શંકા ન કરવી જોઈએ. આ તો ભગવાનની આપણા ઉપર કૃપા દૃષ્ટિ છે, તો આપણને આ પૂર્વ જન્મ વગેરે વિશે કંઈ યાદ આવતું નથી. જો યાદ આવે તો આ કલ્યાણથી જેવી પરિસ્થિતિ થાય. કલ્યાણજીને રાત્રિના સમયે આ બધું યાદ આવવા લાગ્યું કે પૂર્વે પોતે અમુક અમુક જીવજંતુની અંદર જન્મ લીધો હતો, એવા બધા જ જન્મોની એને યાદ આવે છે અને એમાં જે ભોગવેલા દુઃખ એ દુઃખની યાદ આવે છે. એટલું જ નહીં, ત્યાર પછી નર્ક લોકમાં ગયો, નર્કની અંદર કેવી વિવિધ યાતનાઓ ભોગવી એ બધું પણ એને યાદ આવ્યું અને આવું ભયંકર વાતાવરણ થવાથી એની ઊંઘ ઉડી ગઈ, એ જાગી ગયો અને જ્યારે જ્યારે કલ્યાણજી ઊંઘવાનો પ્રયત્ન કરે એટલે તરત જ એને આવી રીતે કહેવાય કે ભયંકર બધા દ્રશ્યો દેખાય. પોતે પૂર્વજન્મમાં કેવી કેવી પીડાઓ યાતનાઓ ભોગવી છે એ બધું દેખાય એટલે આકુળ વ્યાકુળ થઈ ગયો. એને વિચાર કર્યો કે ચોક્કસ આપણે કોઈ પાપ કર્મ કર્યો છે જેને વશ થઈ અને આપણી સાથે આવી ઘટના ઘટી રહી છે. એને વિચાર કર્યો કે આપણે હવે તીર્થોનું દર્શન કરવા જવું જોઈએ, તો ત્યાં જઈ કદાચ આપણા પાપ બળી જાય. એમ વિચારી એ તીર્થોની અંદર ભ્રમણ કરવા લાગ્યો, પણ છતાંય એને આવું યાદ આવવાનું મટ્યું નહીં. ક્યાંક ને ક્યાંક એને વારંવાર આવી દુઃખ ભોગવેલી ઘટનાઓ એ સતત યાદ આવ્યા કરે. સરયુ, ગોદાવરી, ગંડકી, તાપી, સાબરમતી, ગંગા, જમુના ઇત્યાદિ તમામ કેટલી બધી નદીઓ, જળાશયોના આશ્રય લીધા. ત્યાં જઈને પણ ખૂબ તપ ઇત્યાદિ કરી, પણ છતાંય એનું આ દુઃખ મટ્યું નહીં. એટલે હવે ખૂબ જ દુઃખી થયો, આકુળ વ્યાકુળ થઈ ગયો કે હવે આપણું આ દુઃખ મટાડી કોણ શકે. તો આ તે વિવિધ સ્થાનોની અંદર, વિવિધ તીર્થોની અંદર ભ્રમણ કરતો આ વિપ્ર એ ગુજરાત પ્રદેશમાં કોઈક સમય આવે છે અને ત્યાં એને જાણ થાય છે કે અહીંયા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે અને ગઢપુરની અંદર ભગવાન બિરાજે છે. આવું શ્રવણ કરી એને થયું કે લાવો આપણે ભગવાનના દર્શન કરીએ, એના ચરણોનો આપણે સ્વીકાર કરીએ તો કદાચ આપણું દુઃખ દૂર થઈ જાય. એમ વિચાર કરી તરત જ ગઢપુર આવે છે. ગઢપુરની અંદર શું જોવે છે કે ભગવાન સ્વામિનારાયણ તો પરધામને વિશે સીધાવી ગયા છે, પોતાના નિજ નિવાસે ચાલ્યા ગયા છે, પરંતુ એમના સંત, મહાન પવિત્ર સંત એવા સતાનંદ સ્વામી એ અહીંયા જ છે અને એ હમણાં જ સત્સંગી જીવન નામના કોઈ પવિત્ર ગ્રંથની એ પારાયણ શરૂ કરવાના છે. આવું શ્રવણ થયું એટલે તરત જ વિપ્ર પણ એ પારાયણની અંદર ચાલ્યો ગયો. જેટલા દિવસ સુધી પારાયણ ચાલી એટલા દિવસ સુધી પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો અને છેલ્લે આ રીતે સતાનંદ સ્વામીને મળી અને તેમના ગુણોનું ગાન કરી અને પછી જાય છે. સતાનંદ સ્વામી કહે છે કે હે હેમંતસિંહ રાજા, આ પ્રકારે આ કલ્યાણજી એના તમામ દુઃખોનું નિવારણ થયું. સત્સંગી જીવન એવો મહાન પવિત્ર ગ્રંથ છે. સ્વામિનારાયણ તમામ સંપ્રદાયની અંદર કહેવાય કે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલો ગ્રંથ ભગવાન સ્વામિનારાયણ એના એક એક શબ્દોનું શ્રવણ કર્યું છે, એને પ્રમાણભૂત કર્યો છે. શુકાનંદ સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા આની ચકાસણી કરવામાં આવી છે કે કોઈ જગ્યાએ કોઈ ત્રુટિ તો નથી રહી ગઈ. એવી રીતે ખૂબ જ પ્રમાણભૂત કરેલો એવો આ ગ્રંથ છે, જેને ભગવાન પોતે બિરદાવે છે કે આ ગ્રંથનું શ્રવણ કરવા માત્રથી એ તમામ દુઃખો દૂર થાય છે. એનું એક ઉદાહરણ મુક્તાનંદ સ્વામીએ જે પોતાની આંખે જોયેલું એ અહીંયા કહી બતાવ્યું
કે આ ગ્રંથ કેટલો પવિત્ર છે, એનો મહિમા કેટલો બધો છે. તો આ પ્રકારે મહાત્મ્ય વિશેની વાર્તા એ 9 અધ્યાયોની અંદર કરવામાં આવી છે, જેમાં હેમંતસિંહ રાજા અને શતાનંદ સ્વામી એ બંને વચ્ચેનો ખૂબ સુંદર સંવાદ એ આપણને પ્રાપ્ત થાય છે. એમાંથી આપણે થોડું કેટલું સમજી શકાય એવું જાણવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ વાત કરીએ તો ગ્રંથની શરૂઆતની. ગ્રંથની અંદર કુલ 5 પ્રકરણ છે અને એ 5 પ્રકરણોની અંદર કુલ 319 અધ્યાયો છે. પ્રથમ જ પ્રકરણની અંદર આપણને શતાનંદ સ્વામી દ્વારા ભગવાન શ્રી હરિનું મંગલાચરણ એ ખૂબ જ વિસ્તારપૂર્વક કરેલું જોવા મળે છે. ત્યારબાદ શતાનંદ સ્વામી કથા કરતા કહે છે કે સુવ્રત નામના મુનિ એ કોઈક સમયે જગન્નાથપુરીની અંદર વિરાજમાન થયા હતા અને એમ કરીને કથાની શરૂઆત થાય છે. પરંતુ આપણા માટે જાણવા જેવું છે કે સુવ્રત મુનિ એટલે કોણ, એમને ભગવાનની કેવી ભક્તિ કરી અને ભગવાનની કેવી પ્રાપ્તિ કરી કે જેને વશ થઈ ભગવાન એમની પૂજામાં નિત્ય આવતા હતા, સાક્ષાત દર્શન આપવા. સુવ્રત મુનિના થોડાક ઇતિહાસ વિશે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. સંપ્રદાયની અંદર 3 સ્વરૂપાનંદ સ્વામી થયા. મેથાણ ગામના તુલસી પટેલ એમને ભગવાન સ્વામિનારાયણનો જોગ થયો, ભગવાનની ખૂબ જ સત્સંગ ભક્તિ કરી, સંસારમાંથી રસ ઉઠી ગયો એટલે પ્રભુ પાસે જઈ અને એમને દીક્ષા ગ્રહણ કરી. એમનું નામ પડ્યું સ્વરૂપાનંદ સ્વામી. આ જ મેથાણ ગામની અંદર જીવા પટેલ એ નામના એક હરિભક્ત હતા. એમના 2 પુત્રો હતા, એક હરખા પટેલ અને એક માધવજી. આ ત્રણેય વૈરાગ્યની ઉત્પત્તિ થઈ. ત્રણેય ઘર સંસારનો ત્યાગ કરી અને પ્રભુ ભક્તિમાં સતત જોડાઈ જવા માટે ભગવાન પાસે જઈ સાધુ દીક્ષા લીધી. એમાં આજે જીવા પટેલ એમને સાધુ બન્યા પછી ભગવાન સ્વામિનારાયણ ચૈતન્યાનંદ સ્વામી એવું શુભ નામ ધારણ કરાવ્યું. એમના પુત્ર હરખા પટેલ એમનું નામ પરમ ચૈતન્યાનંદ સ્વામી પડ્યું અને એમના બીજા ભાઈ એટલે માધવજી એમનું નામ પડ્યું સ્વરૂપાનંદ સ્વામી. આ બીજા સ્વરૂપાનંદ સ્વામી થયા. પરંતુ એક ત્રીજા સ્વરૂપાનંદ સ્વામી જેમનો જન્મ ઉત્તર પ્રદેશની અંદર કુરુક્ષેત્ર કહેવાય જે મહાન તીર્થભૂમિ એવા પરમ પવિત્ર ક્ષેત્ર એવા કુરુક્ષેત્રની અંદર આ મહાન યોગીરાજનો જન્મ થાય છે. બાળપણથી તીવ્ર મેધાશક્તિ વાળા, શાસ્ત્રોનું અધ્યયન કરનારા અને શાસ્ત્રોના અધ્યયન દ્વારા એના ચિંતન દ્વારા એવો નિર્ણય કરનારા કે આ સંસારની અંદર કોઈ માર્ગ નથી, આપણે આમાં રહીને કોઈ કારણ નથી. ઘર સંસારનો ત્યાગ કરી તીર્થોની અંદર વિચરણ કરે છે અને કોઈક સમય ગુજરાત પ્રદેશની અંદર આવી જાય છે. ત્યાં એમને એવું સાંભળવા મળે છે કે રામાનંદ સ્વામી એ ભગવાનનો અવતાર છે, ઉદ્ધવજી સાક્ષાત એમનો અવતાર છે અને એ આ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છે. આવું જ્યારે એમને સાંભળવા મળ્યું એટલે તરત એમને નિશ્ચય કર્યો કે આપણે જેને પામવા માટે ભટકી રહ્યા છીએ એ આ રામાનંદ સ્વામી છે એવો નિર્ધાર કરી એ રામાનંદ સ્વામીની શોધમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા તેઓ માંગરોળમાં આવે છે. માંગરોળમાં એમને જાણવા મળે છે કે આ સામે બેઠા એ રામાનંદ સ્વામી છે, પરંતુ ખરેખર એ રામાનંદ સ્વામી નથી હોતા. એ તો ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી બેઠા હોય છે, પરંતુ એમને હજુ ઓળખાણ નહોતી થઈ એટલે માની લીધું કે આ જ રામાનંદ સ્વામી છે. એમના દર્શન કરતાની સાથે એમને તરત જ અંતરમાં શાંતિનો વ્યાપ્ત થાય છે અને ખૂબ જ આહલાદિત મને તેઓ આમને જ ભગવાન માને છે. ખરેખર એ જ ભગવાન હતા, પણ છતાં રામાનંદ સ્વામી છે એવું માને છે. ધીરે ધીરે ખબર પડી કે આ તો રામાનંદ સ્વામી નથી, આ તો એમના શિષ્ય સહજાનંદ સ્વામી છે. રામાનંદ સ્વામી તો થોડા સમય પહેલા જ સ્વધામ ગમન કર્યું છે. એટલે એક પ્રકારે તો સહજાનંદ સ્વામીને પણ ગુરુ તરીકે સ્વીકાર કરે છે, પરંતુ હજુ ભગવાન પણાની પ્રતીતિ થઈ નથી. કોઈક સમય ભગવાન શ્રી હરિ
એમની પ્રેરણાથી એમને સમાધિ થાય છે અને સમાધિની અંદર રામાનંદ સ્વામી તથા અનંત કોટી પાર્ષદો મુક્તો વડે નીકળાયેલા એવા ભગવાન શ્રી હરિ એ એમની સેવાઓને અક્ષરધામમાં રહી અને અંગીકાર કરી રહ્યા છે એવા દર્શન એમને થયા અને ત્યાં આ સિદ્ધ જે પુરુષ છે એમને ભગવાન સ્વામિનારાયણ એમનામાં પ્રતિથઈ થઈ કે આજ ભગવાન છે, આજ આપણા તારણહાર છે, આજ આપણો ઉદ્ધાર કરનારા છે. સમાધિમાંથી પરત આવ્યા અને તરત જ શ્રીજી મહારાજના ચરણોની અંદર નતમસ્તક થઈ કહે છે કે પ્રભુ મને માફ કરો, મેં તમને ઓળખવાની અંદર ભૂલ કરી છે, મારા પર કૃપા કરો, દયા કરો અને મને તમારો સાધુ કરો. શ્રીજી મહારાજ પણ આજ રાહ જોઈ રહ્યા હતા. તરત જ તેમને સાધુની દીક્ષા આપે છે, ભાગવતી દીક્ષા આપે છે અને સ્વરૂપાનંદ સ્વામી એવું શુભ નામ ધારણ કરાવે છે. આ જે ત્રીજા સ્વરૂપાનંદ સ્વામી એ જ સુબ્રત મુનિ એવું સત્સંગમાં કહેવાયું છે. સ્વરૂપાનંદ સ્વામીનું બીજું નામ સુબ્રત મુનિ છે. તો આ સુબ્રત મુનિ એ સત્સંગની અંદર રહ્યા અને ભગવાનની ભજન ભક્તિ કરી અને ત્યારબાદ કેવી રીતે જગન્નાથપુરીની અંદર જઈ અને આ જે સત્સંગી જીવન એની કથા પારાયણ કરી, કોને કરી, કેવી રીતે કરી અને એમાં સગળી વિસ્તારપૂર્વક જે વાત આવી એ હવે આપણે આગળના સત્રની અંદર નિહાળીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.